સ્થિતિ હતી। શું અપડેટ છે આપની પાસે હાર્દિક હાલની? બિલકુલ લુમના, આપણે અત્યાર સુધી એક કહેવત સાંભળતા હતા કે રામ રાખે અને કોણ ચાખે, ત્યારે આવો જે ઘટના છે, આવ્યો જે કિસ્સો છે તે અનવર શાહ જે છે તેમની સાથે બન્યો છે। જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ આ બ્રિજ પરથી જ પસાર થઈ રહ્યા હતા। અગાઉ આપણે દર્શકોને જે ડૂબેલી પિકઅપ વાન બતાવી તેના આ ચાલક છે તે અનવરભાઈ સાથે જ સમગ્ર વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। અનવરભાઈ, શું કહેશો? તમે ક્યાંથી ક્યાં જતા હતા અને તમે શું જોયું ઘટનામાં? ઓછથી જંબુસર જતો હતો, આવા પાછળથી ધડાકો થયો ને એટલે અમારી ગાડી છેક નીકળી ગઈ અમારી, અને પછી પેલું એમ પેળો પુલ છે ને એનાથી પાછી પડી, બરાબર, એટલે અમે ભૂચકામાં આવ્યા એટલે તમને લાગ્યું ગાડી ડૂબી જશે એટલે ચાલો તમે કૂદી ગયા? કૂદી પડે। કેટલા લોકો હતા તમે? અમે 3 સવારી હતા। બરાબર। હવે તમે સમય બ્રિજ પર હતા, ચાલુ કૂદી ગયા, તમારી સામે જે મંજર હતો એ જુઓ તો રૂવાડા ઊંચા થઈ જાય, કેમ કે તમે શું જોયું હતું એ ટાઈમે? કારણ અમે આવ્યા તો અમે પોતે ગયા હતા, અમે ગભરાઈ તે ગયા હતા, પોણી થઈ ગયેલા, બરાબર, કારણ કે જીવ બચે એટલે અમે ઉપરવાળાને શુક્ર અદા કરવો પડે ને। બરાબર। એ ઇન્સાનિયતના નાતે તમે કીધું કે કોશિશ તમે કરી કે ચલો આપણે બચ્યા તો બીજાને બચાવીએ, પણ પરિસ્થિતિ કેવી હતી? લાગતું હતું કે કોઈને બચાવશે? શુક્રવારે થયો, અહીં ચકલિયા સાહેબે દોડાયો બધું, અહીંથી આ પોલીસ સ્ટાફ બી આવ્યો હતો, બરાબર, ભાઈ પોણી પછી આ વધારે આવવા મળ્યું તો પછી કોણ જાય? બરાબર। હવે એ મંજરની વાત કરીએ તો કેટલો ડરાવનો હતો? આમ તમે અત્યારે આંખો બંધ કરો, તમારા આંખોમાં શું દેખાય? ભયાનક તો કહેવાય ને, આ ગાડી એક આ રોડ ખરાબ થઈ ગઈ, બરાબર, ગાડી એકદમ એમ ધીરે ધીરે બધી જ જાય ને, પણ જેટલી એ ગાળા પર હતી ને એટલી બધી અંદર જતી રહી, અને અમારી આ શેડા પર હતી ને એટલે શેડા પરથી પાછી એમ જતી રહી, એટલે અમે કૂદકા માર્યા, કારણ કે આપણી પેલા પાછળ ધડાકો થયો ને એટલે અમે બી કૂદીને પડ્યા। તમારી સામે કેટલી ગાડીઓ પડી? તમે જીવ પાણી અમે પછી જોયું, પહેલાં તો એકદમ નહીં જોયું, નીચે જઈને જોયું ને તો 4-5 ગાડી હતી, મોટી ગાડી, પછી રિક્ષા, બાઇક અને ઇકો અને અમારી પિકઅપ। બરાબર। ઉપરવાળાનો કેવી રીતે શુક્રિયા અદા કરશો? કારણ કે આટલા બધા લોકો મરી ગયા, 9 લોકો મરી ગયા અને તમારો બચાવ થઈ ગયો, તમે બ્રિજ પર હતા, તમારી ગાડી ડૂબી ગઈ, પણ તમે 3 મિત્રો બચી ગયા। પછી ઉપરવાળાનો શુક્રિયા અદા કરવો પડે ને, બરાબર। બિલકુલથી તો લુમના, આ અનવર શાહ છે અને તેઓ આ જ્યારે ઘટના બની ત્યારે આ બ્રિજ પરથી પોતાની પિકઅપ વાન લઈને પસાર થઈ રહ્યા હતા। તેમની ગાડી જે છે તે બ્રિજ પર ના ચડી શકી, એમને કંઈક ગંભીર સ્થિતિ જણાઈ, એટલે તે અને તેમના જે બીજા અન્ય 2 મિત્રો છે તેઓ ચાલુ ગાડીમાં કૂદી ગયા અને તેમની જે પિકઅપ વાન છે તે બ્રિજથી નીચે ખાબકી। આ આંખની સામે તેમને આખો આ ભયાનક મંજર છે તે નિહાળ્યું છે। તેઓ કહી રહ્યા છે કે અત્યારે તેઓ એ દ્રશ્યો જે છે તેને ભૂલી નથી શકતા, ત્યારે તેઓ અત્યારે ઉપરવાળાનો આભાર માની રહ્યા છે, કારણ કે આ ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે અને તેમના જે 2 મિત્રો છે તેમનો આબાદ બચાવ થયો છે। લુમના, બિલકુલ હાર્દિક, પ્રત્યક્ષદર્શી અનવર શાહ તો ખૂબ જ નસીબદાર રહ્યા કે બચી ગયા, પરંતુ ઘણા બધા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો। હાર્દિક, પરંતુ સવાલ એ પણ છે કે 5 વર્ષથી રજૂઆત થઈ રહી હતી આ બ્રિજને લઈને, તંત્ર ન જાગ્યું અને ઘણા બધા કમનસીબોએ પોતાનો જીવ ગુમાવવું પડ્યું અને રાજ્યમાં આ ઘટનાઓ વધી રહી છે। શું કહેશો, કોના પાપે? બિલકુલથી ચોક્કસથી તંત્રના જ પાપે, કારણ કે 5 વર્ષથી જો લોકો રજૂઆત કરતા હોય ને તંત્રના કાનમાં વાત ના જાય, એ કેટલી ગંભીર સ્થિતિ છે તમે સમજી શકો છો। નાગરિકોએ જ્યારે આ બ્રિજ વિશે રજૂઆત કરી ત્યારે તંત્રએ ઠીંગણા માર્યા, પરંતુ એ ઠીંગણા જે માર્યા હતા એ આજે માતમમાં ફેરવાઈ ગયા છે। એ ઠીંગણાઓના કારણે જ આજે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। અને બીજી મહત્ત્વની વાત કરીએ, જ્યારે નાગરિકો રજૂઆત કરતા હતા બ્રિજને લઈને ત્યારે પણ તંત્ર મૌન હતું, અને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે કલેક્ટર જે છે અહીંયા પોતે હાજર હતા। મગનું નામ મરી પાડવા માટે તૈયાર નહોતા, પરંતુ પત્રકારોના દબાણ બાદ તેમને તેમનું મોઢું ખોલ્યું હતું અને સ્વીકાર્યું હતું કે ખરેખર આ ગંભીર પ્રકારની ઘટના છે અને હવે અમે આ મામલે તપાસના આદેશ આપીશું અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરીશું। પરંતુ અહીંયા સવાલ એ જ છે કે જો પહેલાં જ કાર્યવાહી કરી હોત, પહેલાં જ તપાસ કરી હોત, પહેલાં જ સ્થળ નિરીક્ષણ કર્યું હોત તો આજે 9 નિર્દોષોએ પોતાનો જીવ જે છે તે ન ગુમાવ્યો હોત। લુમના, બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો જીવ